વ્યારા ચીખલી ગામે ગૌચર જમીન અને નગરપાલિકાના સર્વે મામલે આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ. તાપી વ્યારા તાલુકાના ચીખલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી જમીન સંપાદન અને નગરપાલિકાના હસ્તક્ષેપને લઈને વિવાદ વકર્યો છે. આજે ચીખલી ગામના ગ્રામજનો અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા સર્વે સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગૌચર જમીનનો વિવાદ. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની અંદાજે 557 અને 442 સર્વે નંબરવાળી ગૌચર જમીન પર GIDC અથવા અન્ય પ્રોજેક્ટ નાખવાની હિલચાલ ચાલી રહી છે, જેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે. સરપંચ દેવેનભાઈ ગામિત અને અન્ય અગ્રણીઓએ જણાવ્યું કે અમારું ગામ ગ્રામ પંચાયત હેઠળ આવે છે, છતાં વ્યારા નગરપાલિકા દ્વારા રાતના સમયે છુપી રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે. ગ્રામસભાનો ઠરાવ. તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ મળેલી વિશેષ ગ્રામસભામાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર બંધારણની કલમ 13 અને 244(1) મુજબ આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ગ્રામસભાની મંજૂરી વિના કોઈપણ સરકારી કે ખાનગી એજન્સી સર્વે કરી શકે નહીં. જય આદિવાસી. મારું નામ દિયેશભાઈ અરવિંદભાઈ ગામિત છે. હું ચીખલીનો રહેવાસી છું. અમારે આજે કલેક્ટર ઓફિસમાં એક ઠરાવ ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા છે, જેમાં એવો ઉલ્લેખ છે કે અમારા ગામની અંદર એટલે કે ચીખલી ગામની અંદર કેટલાક સમયથી વ્યારા નગરપાલિકાવાળા એ લોકોના લેટર પેડ પર પરમિશન આપે છે કે ચીખલી ગામમાં તમે સર્વે કરો, રેવન્યુ રેકર્ડની તપાસ કરો, પણ અમારું ગામ નગરપાલિકા હદમાં આવતું નથી. છતાં પણ નગરપાલિકાવાળા ગેરકાયદેસર રીતે અમારા ગામની અંદર સર્વે કરાવે છે. વારંવાર એ લોકોને ના પાડવા છતાં, ગામમાંથી ભગાવવા છતાં વારંવાર એ લોકો બહારના સર્વેયરોને મોકલે છે અને ગામમાં ભયનો માહોલ શાંતિભંગ કરી રહ્યા છે. એના માટે આજે અમે કલેક્ટરને આવેદન ઠરાવ આપ્યો છે કે અમારા ગામની અંદર હવે પછી કોઈ પણ પ્રકારે આ પ્રકારનો સર્વે કરવામાં આવશે નહીં અને જો કોઈ સર્વે કરતા દેખાશે તો એમની સાથે જે કંઈ પણ થશે એની જવાબદારી તંત્રની રહેશે, ગામ લોકોની કોઈ જવાબદારી રહેશે નહીં. અમારા ગામમાં અગાઉ GIDC વાળા સર્વે કરવા માટે આવ્યા હતા, એ બાદ આ નગરપાલિકાવાળા આવે છે. આ પાડીએ સરે પણ સામું બોલે છે, લોકો પર હુમલો કરવાની વાત કરે છે. એ પણ બનાવ બન્યા છે. એટલા માટે અધિકારી દ્વારા ફક્ત કાયમ માટે એક જ વસ્તુ જણાવવામાં આવશે કે અમે જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ પણ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવતો નથી. મારું નામ દેવેનભાઈ સિંહ ગામિત. હું ચીખલીનો માજી સરપંચ છું. આજે અમે કલેક્ટર સાહેબને ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા હતા. અમારા ગામમાં છેલ્લા 1-1.5 મહિનાથી નગરપાલિકા દ્વારા અલગ અલગ ફળિયામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. એ બાબતે અમે આજે ઠરાવ આપ્યો છે અને સર્વેયરોને વારંવાર પકડીને એ લોકોને સમજાવ્યા છે, છતાં એ લોકો સારી રીતે આવી જાય છે. રાતના 8-10 વાગે આવે છે, 2:30 વાગે બી રાતના આવ્યા છે. એટલે અમે આવેદન આપ્યું છે, હવે પછી એ લોકો આવશે તો એ લોકોને કોઈ પણ જાતનું કંઈ થશે તેની ગ્રામ પંચાયત કે ગામ લોકોની જવાબદારી રહેશે નહીં. મારું નામ મરિયમબેન છે. હું નાની ચીખલીથી આવી છું. અમારું ગૌચર છે, GIDC નાખવા એ લોકો માંગતા છે, અમારે આપવાનું નથી. નગરપાલિકામાં અમારું ગામ લેવા માંગે છે. અમારું ગ્રામ પંચાયત ચાલતી છે, અમે નગરપાલિકામાં આપવાના નથી.